પાદરામાં શ્રી રંગઅવધૂત પરિવાર દ્વારા 250 શ્રીમદ ભાગવત પારાયણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પાદરામાં શ્રી રંગઅવધૂત પરિવાર દ્વારા 250 શ્રીમદ ભાગવત પારાયણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 18/5/2026ના રોજ પ્રારંભ થનાર પારાયણ પૂર્વે પાદરાના નાદેરા શેરી સ્થિત રંગઅવધૂત મહારાજની પાવડીઓ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં નારેશ્વરના ટ્રસ્ટી તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, વેપારી અગ્રણી સૂર્યકાંતભાઈ ચોકસી, હિતેશ પટેલ, પરેશ ગાંધી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, કિશન જોશી, ચંપકભાઈ મુખી, કિશનભાઈ બટાકાવાડા સહિત નગરના આગેવાનો, વેપારીઓ, ઉત્સવ સમિતિના સભ્યો તથા રંગ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નગરમાં ભક્તિના સૂર સાથે નીકળેલી આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા સંતરામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મોહનદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ પારાયણ સ્થળ રંગભામ ખાતે પહોંચી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ તારીખ 18/5/2026ના રોજ થશે અને તારીખ 26/5/2026ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે, જ્યારે યજ્ઞનો પ્રારંભ તારીખ 25/5/2026ના રોજ થશે તથા યજ્ઞ પૂર્ણાહુતિ તારીખ 26/5/2026ના રોજ યોજાશે। વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિમય માહોલમાં 300થી વધુ ભાવિ ભક્તો આ પારાયણમાં ભાગ લેશે। પારાયણની વિશેષતા એ છે કે આશરે 300 ભાવિ ભક્તો ગૌ માતાને શ્રીમદ ભાગવત સંભળાવી પોતાની અનોખી ભક્તિ અર્પણ કરશે। શ્રીમદ ભાગવત પાદરા રંગ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતનું પારાયણ આજ રોજ શ્રી રંગભામની અંદર થઈ રહ્યું છે। આ પારાયણની અંદર 300 પારાયણીઓ લાભ લઈ રહ્યા છે અને આ વિશેષતા એ છે કે ડોંગર મહારાજનું ભાગવત રસામૃતનું આખું ગ્રંથનું પારાયણ 9 દિવસની અંદર થશે। તદુપરાંત 5 બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતની અંદર પારાયણ થશે અને છેલ્લા 2 દિવસમાં એટલે કે 25 અને 26 તારીખે 10મા સ્કંદનો સ્વાહાકાર થશે અને ગુજરાતભરમાંથી ભાગવત ભણેલા અને વિદ્વાન વક્તાઓ ભાગવતના અલગ અલગ વિષયો પર રોજ સાંજે 5 થી 6 1 કલાક પ્રવચન આપશે। આ સમગ્ર કાર્યક્રમ સંતરામ મંદિરના મહારાજ મોહનદાસજી મહારાજના અધ્યક્ષતાની અંદર સંપન્ન થશે। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। અધિક માસના પહેલા દિવસે રંગ પારાયણ પરિવાર દ્વારા આયોજિત 250 ભાગવત પારાયણ રંગ પરિવાર દ્વારા શોભાયાત્રા કાઢી છે। શોભાયાત્રાનું ધર્મ ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અને પાદરા નગરનું વાતાવરણ અમારા રંગ પારાયણે ધાર્મિકમય બનાવી દીધું છે। ખૂબ ઉલ્લાસથી આજે શોભાયાત્રા સંતરામ મંદિર થકી પાદરા હનુમાનજી દાદારી મંદિરે જઈ અને શોભાયાત્રા પૂરી કરશે અને કાલથી સવારે 8 વાગ્યાથી શ્રીમદ ભાગવત પારાયણ ચાલુ થશે અને 9 દિવસનું પારાયણ છે। સૌ ભાવિ ભક્તોએ લાભ લેવા જરૂરી છે અને પાદરાનું ધાર્મિક વાતાવરણ આજે તમને દેખાઈ રહ્યું છે।